સરસ મજાનું ખમણનું પલાળવાનું છે. નિમક અને આ મેથી અને હળદર અને ગરમ પાણી અને છાશ. આમાં ચણાની દાળ અને ચોખા. સરસ મજાનું ખમણનું પલાળાઈ રહ્યું છે. આમાં થોડીક છાશ નાખવાની. ખાટું ખાવું એ પ્રમાણે છાશ. સરસ મજાનું ખમણનું તૈયાર થઈ ગયું છે. આમાં કરકરો 3 ચાલ્યા ચોખા ને 1 ચાલ્યું દાળ દળવાનું અથવા એ પ્રમાણે પલાળવાનું, મિક્સરમાં કાઢવાનું. અને ખટાશ પ્રમાણે છાશ 2 ચાલ્યા. બીજું ગરમ પાણી, મીઠું, હળદર અને મેથી. મસ્ત મજાનું ખમણનું પલાળાઈ ગયું છે. સરસ મજાના ખમણની રેસીપી છે. કોથમીર, ચણાની દાળ અને ચોખા પલાળાઈ ગયા છે. અહીંયા કોબીને મકાઈ કટિંગ થઈ ગયું છે. અને અહીંયા ઢોકળિયામાં પાણી પણ મુકાઈ ગયું છે. અને અહીંયા તેલ લગાવાઈ ગયું છે. સાજીના ફૂલ, એની ઉપર લીંબુનો રસ અને આ બે મિક્સ કરવાનું. પછી એક આટે હલાવવાનું. મસ્ત મજાનું મિક્સ થઈ રહ્યું છે. અને મૂકવાના પણ છે આમાં સરસ મજાના ઢોકળા, ખાટિયા ઢોકળા. સરસ મજાના ખમણ ગેસ ઉપર સડી રહ્યા છે ને જમવા પણ બેસી ગયા ગરમા ગરમ. હું રસિકભાઈ કેમ બન્યા? તમે કહેતા હતા ને રેસીપી બતાવો. તમારી બહુ તાણ હતી ને રોકાવું પડ્યું, ખમણ ખાવા પડ્યા ને હનુમાનજી અમરભાઈ બે જઈ આવ્યા, તેલ ચડાવ્યા, શ્રીફળ વધારી આવ્યા. મસ્ત મજાનું મારી પ્રિય આઈટમ હતી એટલે મારે આવવું પડ્યું, નકર આજ તો વયું જ આવું તો મારે રોકાવું પડ્યું. હું હાલ લેવું, તમે રોકાવો. નાસ્તો કેવાય ને, ક્યાં તામા નાખ્યા? હવે તો આવો ને ત્યાં આવજો. હા, આ નાસ્તો કેવાય, નાસ્તો. મૂકવા તો આવું તમારે ફરજ છે ને. આ નાસ્તો કેવાય કેમ વિમળા? ચલો જમવા. હા, જમણવાર થોડું કેવાય. ઢોકળા એ નાસ્તો કેવાય. પૂરી છે, ખીર છે, ગુંદી છે, ગાંઠિયા છે, ઈ તો દહીં છે, તો નાસ્તો થોડો કેવાય? ઈ નાસ્તો કે બેન પણ અહીંયા થાય બધું. આ ભોજન કેવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મસ્ત મજાના ખમણ તૈયાર થઈ ગયા છે નાસ્તાના માટે. હા, એટલે નાસ્તો કરવા આવી ગયા છે. હા, હવે જમણવાર જય પાછું સ્વામિનારાયણ. ગોઠવાય તઈ હાસવા નાસ્તો કહેવાય. હજી કઈ બાકી છે આમાં? બાકી છે કહેવાય ને. ને, આ ખમણ તો નાસ્તો કહેવાય ખાલી. અમારે આ નાસ્તો થોડો કેવાય? આ નાસ્તો કેવાય? ઈ તો
તો પછી આ નાસ્તો કેવાય મહાપ્રસાદી. ઈ તો પ્રસાદ આવી છે ને. આ થોડો નાસ્તો કેવાય. આ બધું ભરું ભાણું કેવાય. દાદાની પ્રસાદી છે, માતાજીની છે. જય સ્વામિનારાયણ, જય ભરું કૃષ્ણ. ભાણું કેવાય આ બધું. તને લાજ નો આવી, સસરા સોરે કરશે વાત, કોઈ તને લાજ નો આવી. ખાના કઈ કઈ ને થાકી, તોય તને લાજ નો આવી. ખાના કઈ કઈ ને થાકી, તોય તને લાજ નો આવી. ખાના કહું છું તુજને આજ, તોય તને લાજ નો આવી. ખાના કહું છું તુજને આજ, તોય તને લાજ નો આવી. ખાના કહું છું વારંવાર, તોય તને લાજ નો આવી. ખાના કહું છું વારંવાર, તોય તને લાજ નો આવી. અમે પૂછ્યા વિના આવ્યા, અમે પૂછ્યા વિના આવ્યા. અમે છોડ્યા ઘરની બહાર, અમે છોડ્યા ઘરને બહાર. અમે રોતા મેલા શું કરો છો કરશનભાઈ? વાહ, કરશનભાઈ ને જીપ્સન નું સારું કામ ફાવે. હે, અને જીપ્સન થી બહુ ફાયદો થાય છે. વાત સાચી છે. સમજ્યા? હા હા. અને અત્યારે ડીએપી તો કઈ સરકાર આપે એમ નથી. એટલે આ જીપ્સન બરાબર છે આપણે. હા, બરોબર છે. જો ભાઈ જીપ્સન નાખવા મળ્યા છે ઈ. અને કરશનભાઈ નું કામ છે જોરદાર જીપ્સન માં. પેલા કી ગાડી એક ઢગલો હતો, આજ ખૂટવાડી દીધો તમે તો. ફટાકો બોલાવી દીધો. હા, ખેડૂત ભાઈઓ હવે ખેતરમાં જીપ્સન નાખવા મળ્યા છે. હવે એકાદ મહિનામાં તો વણનું વાવેતર ચાલુ થઈ જશે, વૈશાખ મહિનામાં. બોલો બોલો નકરું, હા નહીં ક્યાંક બોલો. વાહ, આ નાખવામાં બસ ખેડૂતો બહુ ફાયદો છે. વાહ ભાઈ વાહ. બોલ પણ બોલ કરશનભાઈ બોલો. ચલો ચાલ્યો જવાનો એકલો રે, સાથે આવશે પુણ્ય ને પાપ. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, જેટલો ભજનમાં વખત વિતાવ્યો રે, એટલો સોપડે જમા થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, સગા બાલા મળ્યા તને સ્વાર્થના રે, 12મે દાડે લાડવા ખાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, માસ સમાસ રે વિતાવ્યા રે, વેસણી મિલગત પૂરી થાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે, ભક્તો પાલગ બન્યા છે તારા પ્રેમ મારે, પાલગ પણામાં ગુણ લાગાય. હંસલો ચાલ્યો જવાનો એકલો રે. જય સ્વામિનારાયણ. જય શ્રી, ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. આ શરીરમાં જીવ છે એ હાલ્યો જવાનો છે, પાપ પુણ્ય ભેગા આવશે. એટલે મિત્રો, મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કાંઈ થાય છે, પણ પુણ્યનું ભાતું બાંધી લ્યો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.